ગુરુદેવ, હું માફી વિશે પૂછવા માંગુ છું. હું તમારી જ્ઞાનસભર દૃષ્ટિથી સમજવા માંગુ છું કે હું પોતાને અને બીજાને માફ કરવામાં કેવી રીતે વધુ સારો બની શકું. તમે દુઃસ્વપ્નને પકડી રાખતા નથી અને ન તો સુંદર સ્વપ્નને પકડી શકો છો. સમજાય છે કે ફક્ત સ્વપ્ન છે અને આગળ વધો છો. એ જ રીતે જીવનમાં ઘટનાઓ બને છે. જે બની ગયું તે ચાલ્યું ગયું. તે પકડી રાખવામાં શું ફાયદો? બીજાને માફ કરવા માટે સંઘર્ષ ન કરો. તમારે બીજાને માફ કરવાની જરૂર નથી. તમે બીજાને માફ કરવા માંગો છો કારણ કે એ વાત તમને તકલીફ આપે છે. તેઓ દોષી છે. જ્યારે તમે વિશાળ દ્રષ્ટિકોણથી જુઓ ત્યારે તમને ખ્યાલ આવશે કે ગુનેગાર પણ ભોગ બન્યો છે. તે રોગગ્રસ્ત છે જે તેમના શ્રેષ્ઠ શારીરિક, માનસિક, આધ્યાત્મિક કે ભાવનાત્મક સ્વાસ્થ્યમાં નથી. મતલબ તેને માફી કરતાં વધુ કરુણાની જરૂર છે.